એબીવીપીની દિવ્યાંગ બાળકો જોડે હોળી પર્વની ઉજવણી અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો જોડે મનાવી હોળી. બાળકોને પિચકારી સહિત કીટનું કર્યું વિતરણ. બાળકોના માથે અને કપાળે તિલક હોળી લગાવીને ઉજવણી કરી. દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતા સીપીના ધર્મપત્ની થયા ભાવુક. ચાલુ સ્પીચમાં સંધ્યા ગેહલોત થયા ભાવુક. દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતા આંખો ભરાઈ આવી. દિવ્યાંગ બાળકો પ્રત્યે જોવા મળી સંવેદના. લાગણીસભર સંબંધોથી સંધ્યા ગેહલોત થયા ભાવુક. સંધ્યા ગેહલોતનું નિવેદન શા માટે ભાવુક થઈ તે મને ખબર નથી, પરંતુ બાળકો પ્રત્યેની ભાવના હતી. આજે ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવું છું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન. આજે આ જ સમાજમાંથી આવીએ છીએ અને દિવ્યાંગ બાળકોનો હોંસલો વધારવાનો પ્રયાસ છે. દિવ્યાંગ બાળકના કારણે પરિવારની ખૂબ જ અવદશા થાય છે. દિવ્યાંગ બાળકમાં કોઈ ખોટ નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની સાથે સાથે સામાજિક જવાબદારી પોલીસની નૈતિક ફરજ છે. આજે ધૂળેટીના શુભ પર્વ નિમિત્તે સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ દ્વારા મોકલવામાં આવેલ ગિફ્ટ લઈને અમે લોકો આજે અડાજણ ખાતે જો જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં આવ્યા છીએ. પરિવાર સાથે આવીને આ બાળકો સાથે અમે લોકો જો હોળી ધૂળેટી મનાવી જોઈએ અને બસ ઈશ્વર સુધી પ્રાર્થના કરીએ છીએ આ બાળકોની જિંદગીમાં બી આ પ્રકારના હેલ્થના પ્રોગ્રેસના રંગ રહે જોઈએ. અને જો અમારા ટ્રસ્ટીશ્રીઓ છે, ટીચર્સ છે, એના અભિનંદન ખાસ આપું છું. જો એટલા સરસ મહેનત આ બધા બાળકોની જિંદગી સરસ બનાવવામાં, એના પેરેન્ટ્સની જિંદગી સરસ બનાવવામાં કરે છે. અને ફરીથી જો એ ધૂળેટીના તમામ લોકોને શુભકામનાઓ અને સાથ સાથ એવા બાળકો પર ઈશ્વરનો ખૂબ આશીર્વાદ રહે એવી ઉપરવાળાથી વિનંતી કરું. बस मैं आज होली इन बच्चों के साथ मनाने आई हूँ और ये मेरे लिए बहुत बड़ी बात है कि मैंने अपने होली त्यौहार की शुरुआत इन बच्चों के साथ करी है। और होली में आप देख रहे हो इन बच्चों के चेहरे पे जो खुशियाँ मिल रही हैं, उनको देख के मुझे बहुत अच्छा लग रहा है। और संदेश बस ये देना चाहती हूँ कि जिस तरह होली रंगों का त्यौहार है, खुशियों का त्यौहार है, उसी तरह ये खुशियाँ, ये रंग इन बच्चों के जीवन में भी भरें और ये आगे बढ़ते जाएं।